બળવા મળ્યા છો. ચપ્પલ નથી પહેર્યા, ચપ્પલ સામે પડ્યા છે. હા, ચપ્પલ પહેર લો. કેવો મસ્ત વિતરો. હવે ખાલી 2 વાર પડ્યો તો 2 વાર બહુ બેકાર વિતરાતા હતો. પછી મને મારો અવાજ સાંભળી મને દાંત ચડતા 1-2 વાર થયું. તો મેં ગુલ્ફી લઈ લીધી, અડધી પૂરી થઈ ગઈ. પછી યાદ આવ્યું વ્લોગ ઉતારવાનો હતો. એક કલર જાય ને તો પૈસા પાછા આવે એવી રીતે. તો પેલા પંખો બંધ કરી નાખો. તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી મસ્ત એવા નવા બ્લોગની અંદર. તો બસ હવે સીધા ઉઠીને ચા નાસ્તો મસ્ત એવો કરીને આપણે સીધા નીચે આવી ગયા. કેમ કે આપણે નીચે ઘડી દુકાને રહેવાનું છે. કેમ કે મમ્મી અને પપ્પા ગયા છે બહાર, થોડુંક કામ છે એટલા માટે. તો આજના બ્લોગના અંદર રહેજો તમે બધા કન્ટિન્યુ, બરાબર છે. અને આપણે હવે થોડીક દુકાને જવાનું જો ચાલુ થઈ ગયા. ઘરાક બ્લોગ શૂટ કરતો ને કોકનો ગ્રાહક આવી જાય. જ્યારે હું ફ્રી બેઠો હોય ને તો કોઈ ગ્રાહક ન આવે. પણ જ્યારે હું બ્લોગ શૂટ કરું ત્યારે કોકનો ગ્રાહક આવી જાય. ચાલો બ્લોગની અંદર રહેજો તમે બધા કંટામાં. મમ્મી જો એટલે મુરંબો હલાવે છે. એ ઉપર મૂક્યો તો પણ રાતના એનું ઠંડુ વાતાવરણ થઈ જતું હતું ને તો ઘડે ઘડે ખાંડ શું થઈ જતી હતી. હા, ખાંડ છે ને થોડીક આમ થઈ જતી હતી. તો તમે નીચે લઈ આવ્યા. નાની પહેલાં થોડોક શોર્ટ ના આવ્યો કે હું મિની બ્લોગ શૂટ કરતો હતો ને એટલે બસ હવે ઢાંકીને મૂકી દેવાની. પગે બળવા મળ્યા છો. ચપ્પલ નથી પહેર્યા, ચપ્પલ સામે પડ્યા છે. હા, ચપ્પલ પહેર લો. ધાબો એટલો તપી ગયો છે ને, વાત જવા દો. આની પહેલાં હું મિની બ્લોગ શૂટ કરતો હતો એટલે થોડું ઘણું બ્લોગની અંદર શૂટિંગ રહી ગયું. મેં મિની બ્લોગની અંદર વોઇસ ઓવર કર્યું ને તમને બતાવો હમણાં જો. હા, મસ્ત મિત્રો બ્લોગ. તો હમણાંથી મેં છે ને મિની બ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યા છે. હા, કેવો તડકો છે. અંધારે આવી તડકો એટલો બધો વધી રહ્યો છે ને એટલે નહીં. 2 થી 3 ફોન આવી ગયા પપ્પાને. બહાર ગામમાં જાવ છે પણ હું છે ને મમ્મીને મિની બ્લોગ બતાવવામાં થોડું ભૂલાઈ ગયું. અને હું થોડું મિની બ્લોગની અંદર વોઇસ ઓવર કરતો હતો. પહેલાં ફોન આવ્યો ને મિની બ્લોગની અંદર વોઇસ ઓવર કરતો હતો. હવે બીજી વાર ફોન આવ્યો ને મમ્મીને મિની બ્લોગ બતાવતો હતો. આખો જે બની ગયો હતો ને કમ્પ્લીટ. રોજ હું છે ને મારો જે આ વ્લોગ હોય ને યુટ્યુબની અંદર હું 3 વાગે અપલોડ કરું છું. એ મિની બ્લોગ હોય ને એ યુટ્યુબની અંદર ને ઇન્સ્ટાગ્રામની અંદર 4 વાગે અપલોડ કરું છું. એટલે કલાક મોડું એમ. તો પપ્પા હવે દેખાડો કરતા હતા ક્યાં રહે. એલો મિની વ્લોગ મેં કાલ નતો ઉતાર્યો. તમે મમ્મી અહીં બેઠા હતા. એનો વિડીયો હતો એનો વોઇસ ઓવર કરતો હતો એટલે એની અંદર બોલતો હતો. તમારો ફોન આવ્યો મેં કાપી નાખો ફોન. તો બીજી વાર મમ્મીને બતાવતો હતો. ઉભા તમે જતા જાઓ જો. કેવો મસ્ત વિતરો. હવે ખાલી 2 વાર પડ્યો તો 2 વારમાં જ મસ્ત વિડીયો ઉતરી ગયો. હા, એ પેલા કટકા ઉતાર લેવાના અને પછી છે ને રાતના નિરાતે વોઇસ ઓવર એની અંદર બોલવાનું. હા, એડિટિંગ જોઈન કરી દેવાનું પછી એવી રીતના. મેં ખાલી 2 વાર બોલ્યો તો 2 વારમાં થઈ ગયું હતું. તો મેં મિની બ્લોગ ઉતારવાના ચાલુ કર્યા. પહેલાં તો મને નહોતું આવડતું પણ હું શીખી ગયો મિની બ્લોગ કેવી રીતના ઉતારો ને. એ પણ હવે મિની બ્લોગ આવશે રોજ બપોરે 4 વાગે. બ્લોગ આવશે એ રોજ બપોરે 3 વાગે અપલોડ થાય. અને મિની બ્લોગ હશે ને એ રોજ બપોરે 4 વાગે અપલોડ થાય. તો કોઈ પણ મિની બ્લોગ અને મારો જે આખો જે ડેઇલી બ્લોગ હશે જે બ્લોગ હોય એ જોવાનું ભૂલતા નહીં. અને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. મિની બ્લોગ ઉતારતો ને 1-2 વાર પહેલાં મેં ટ્રાયલ દીધી કે મેં કેવા ઉતરશે આપણે જો. પણ બહુ બેકાર ઉતરાતા હતો. પછી મને મારો અવાજ સાંભળી મને દાંત ચડતા 1-2 વાર થયું. પછી મેં કીધું ના મારે મિની બ્લોગ બરોબર ઉતારવા જ છે અને મારે હવે છે ને અપલોડ કરવા જ છે, ભલે ગમે એવા ઉતરે. તો પછી મેં છે ને શરૂઆત કરી નાખી. મસ્ત એવું એકદમ બરોબર બોલ્યો ને તો પછી ફાવી ગયું મને. અને પછી સ્ક્રિપ્ટ કે એવું કંઈ લખતો નથી હું. અત્યારે તો નવું છું એટલે હું મારી રીતના જે મને મનમાં આવે ને હું બોલી દઉં એની અંદર. પછી આપણે જોયું આગળ આવતી તો સ્ક્રિપ્ટ લખીને પછી વાંચીને બોલશું. તો ત્યાં સુધી આલો બ્લોગની અંદર કન્ટિન્યુ. તો હવે ઉનાળો ચાલુ છે ને તો અમારા એરિયામાં રોજ છે ને બપોરે માટલા ગુલ્ફીવાળા જો ભાઈ આવે તમને ટીંકોરી સંભળાતી છે. તો મેં ગુલ્ફી લઈ લીધી, અડધી પૂરી થઈ ગઈ. પછી યાદ આવ્યું કે વ્લોગ ઉતારવાનો હતો એમ. અડધી ગુલ્ફી પૂરી થઈ ગઈ. એ ભાઈ છે ને રોજ આવે ઉનાળામાં. પેલા ગોલાવાળા ભાઈ આવતા. હવે હું કેને ખબર હવે નથી આવતા. વાળ જો કેવા થઈ ગયા. હમણાં સૂતો હતો ને એટલે વાળ ઉપર. તો અંદર છે ને રૂમમાં એટલી બધી ગરમી થતી હતી ને તો મસ્ત એવો જો બારે ખાટલો ઢેળો પછી કરે રેખો ને મસ્ત એવો જો સૂઈ ગયો. એમાં ઉપરથી વિમાન નીકળે. પોલીસ એડવી ગયો નગર ક્યાંક માથે ન આવે સારું.
માથે ન આવે તારું. રોજ અમારે ઘર પાસેથી આમ ઉપરથી વિમાન નીકળે રોજ. કાલના મેં મિની બ્લોગની અંદર વિમાને લીધો હતો, નીકળો તો વિમાની. બહાર થોડો સારો ઠંડો એવો મસ્ત એવો પવન આવે, અંદર તો નકરી લૂ જ આવે. જ્યાં પંખો ચાલુ કર્યો ને તો નકરી ગરમી અને નકરી લૂ જ આવે છે. બહાર સારું થોડુંક ઠંડુ વાતાવરણ છે તો મસ્ત. જો અમે ઝાડ છે એવા મસ્ત એના પાન હલે છે ને એવો ઠંડો ઠંડો પવન આવે છે, મસ્ત એવો પવન આવે છે ગુલમર્ગનો. હે ને મત દીધો એને ઘણો ટાઈમ થઈ ગયો તો એ જો આંગળીમાં ત્યાં કલર જતો જ નથી. એટલે કલર જાય ને તો પૈસા પાછા, એવી રીતના. કેટલો ટાઈમ તો યાર જતો જ નથી. જો એમ તો એટલા સુધી આખી આંગળીમાં હતો, હવે એટલું ટપકું રહ્યું કે નાનું એવડું. લોકોને ખબર પડે ના જોઈને કે આપણે મત દીધો છે. હવે કેદી જાય કલર એટલો ટપકામાં કેને ખબર. તો હું છે ને એક રીલ શૂટ કરતો હતો, એમાં છે ને મારે આ બેગની જરૂર હતી, બરાબર. તો આ બેગ જો હું કોલેજ જતો ને ત્યારે હું બેગ લઈ જાઉં છું, જ્યારે એક્ઝામ હોય ત્યારે. અત્યારે બેગની હાલત જો, બિચારો આખું કેવું થઈ ગયું છે. આ સાઈડથી ને આ સાઈડથી જો આખું ધૂળ ધૂળ થઈ ગયું. કેમ કે આ છે ને ઓલા જે અમારા બાજુમાં સ્ટોર રૂમ છે ને એના ખૂણામાં પડ્યું હતું. જેથી કામ હોય ને તે જ આ બેગ કાઢવાનું, ત્યાં સિવાય આ બેગ કાઢવાને એટલે જો આમના પડ્યું તો ને બિચારામાં ધૂળ ધૂળ ચડી ગઈ. તો હમણાં હું છે ને એક રીલ શૂટ કરતો હતો તો મસ્ત મારા મગજમાં છે ને એક વિચાર આવ્યો, એટલે મેં આ બેગ કાઢ્યું. તો અત્યારે બેગ વિડીયો તો અત્યારે ઉતારી નાખ્યો એમ. રીલ્સ હતી ને મેં આખી શૂટ કરી નાખી, પણ આ બેગ પછી મેં જોયું ને તો એની હાલત જો. કેમ કે વધારે કે હવે કાંઈ બેગનું કામ ન હોય ને, કેમ કે જ્યારે નિશાળ જતો ને ત્યારે બેગ લઈ જતો, 12મું ભણતો ત્યારે, અને કોલેજ જતો ને ત્યારે બેગ લઈ જતો. પણ હવે તો એમને આમ પડ્યું છે આ બેગ, અત્યારે ધૂળ ખાઈ છે. બોલો તો હાલો, હજી આપણે આ બેગનું તો કામ બધું પૂરું થઈ ગયું, અને હવે છે ને હજી 1-2 રીલ્સ શૂટ કરવાની છે. તો 1-2 રીલ્સ ફટાફટ હવે આપણે શૂટ કરી નાખી. એક બેગવાળી રીલ્સ હતી શૂટ કરી નાખી, હવે બીજી રીલ્સ આવી ફટાફટ હવે શૂટ કરી નાખી. એની હિસાબે મેં જો આ પહેરી લીધા એરપોર્ટ્સ હોય ને એ મેં કાનમાં નાખી લીધા. કે મેં મમ્મી છે ને બહાર ફોનમાં વાત કરે છે માસી હારે, અને એનો અવાજ મને બહુ આવતો હતો. તો પછી મેં છે ને કાનમાં એરબડ્સ પહેરી લીધા, જેનાથી છે ને મને અવાજ ન આવે બહારનો, અને રીલ્સનો જે ડાયલોગ હોય ને એ મને ચોખ્ખો સંભળાય એમ. તો હવે હાલો એક રીલ્સ હજી શૂટ કરી નાખી છે, ફટાફટ હજી 1-2 રીલ્સ શૂટ કરી નાખી એટલે પછી કાંઈ વાંધો નહીં. અત્યારે વાગી ગયા કેટલા, હાલ બધા કેટલા વાગ્યા, 11:30 થવા આવ્યા. ભાઈ એવું નથી, 11:30 હજી થયા નથી, કેમ કે એ ઘડિયાળ છે ને બંધ છે, એમાં સેલ નાખવાનું બાકી છે. તો હમણાં ફટાફટ નીચે દુકાનેથી છે ને લઈને હું સેલ એમાં નાખી દઈ. ચાલો ફટાફટ અત્યારે આપણે રીલ શૂટ કરી નાખી. કેટલા વાગ્યા તો કાંઈ ખબર નહીં, કદાચ 8:30 જેવું થયું છે એમ, 8:30 કદાચ વાગ્યા છે. અને છે રીલ્સ ઉતારવા અને વ્લોગ શૂટ કરવા તો મેં પંખો થોડોક ધીમો રાખ્યો છે, એટલે ગરમી પાછી થાય છે. તો હાલો ફટાફટ હું એક રીલ શૂટ કરી નાખું, બરાબર છે ને.